અધ્યાય 28 ચિત્રશર્માનું સ્વર્ગગમન। ધર્મરાજાની આજ્ઞા મુજબ પહેલા પ્રેતયોની અને પછી બીજા જન્મે તે કાલંજર નામના પર્વત ઉપર મૃગતીર્થમાં વાનર થયો। નારદે પૂછ્યું, ભગવાન, આવો પાપી બ્રાહ્મણ બીજે જન્મે મૃગતીર્થમાં કઈ રીતે જન્મ્યો? શ્રી નારાયણે કહ્યું, એના થોડા પુણ્યને લીધે ચિત્રકુંડલ અને તારકા નામના વૈશ્ય દંપતીએ એક દિવસ પુરુષોત્તમ માસનું વ્રત કરી ઉપાધન કર્યું। ચિત્રશર્માને પણ તેને ત્યાંથી દાન મળ્યું અને તેણે પુરુષોત્તમની પૂજાના દર્શન કર્યા। આ તેનું પુણ્ય હતું, જેના લીધે તેનો વાનર તરીકે મૃગતીર્થમાં જન્મ થયો। આ વનમાં ફળ ફૂલ ભરપૂર હતા, પરંતુ આ પૂર્વજન્મના પાપે આ વાનરને મોહના રોગ થયો, જેના લીધે તે ફળ ફૂલ ખાઈ શકતો ન હતો। એકવાર કૂદકો મારતા તે પડી ગયો, તે હાડકું ભાંગી ગયું, તેથી એક જ જગ્યાએ 1 મહિના સુધી પડી રહ્યો। તે માસ પુરુષોત્તમ માસ હતો। પછી તે ઝાડ પર ચડ્યો અને કુંડમાં પડ્યો તો મરી ગયો। અનાયાસે પુરુષોત્તમ માસમાં તેણે સ્નાન લીધું, જેથી વિષ્ણુ ભગવાનના દૂતો તેને વિમાનમાં વૈકુંઠ લઈ ગયા। વાનરે પૂછ્યું, મારા આ કયા પુણ્યથી મને વૈકુંઠ લઈ જાઓ છો? દૂતોએ કહ્યું, પુરુષોત્તમ માસના વ્રતથી। આ સાંભળીને તે ખુશખુશાલ થઈ ગયો। દેવલોકોએ વૈકુંઠમાં પણ તેની પૂજા કરી। અધ્યાય સંપૂર્ણ। જય શ્રી કૃષ્ણ। પુરુષોત્તમ ભગવાન ભક્તો, તમે સાંભળ્યો પુરુષોત્તમ ભગવાનની વ્રત કથા મહિમાનો અધ્યાય 28। આજના આ સત્સંગમાં પુરુષોત્તમ માસ અધિક માસ કથા મહિમા અધ્યાયોમાં 3 વર્ષે આવતો મહિનો છે, જેને પુરુષોત્તમ માસ અધિક માસ કહે છે। આ મહિનો ખૂબ જ પવિત્ર છે। આમાં કરેલા નામ જપ, દાન, વ્રત, પૂજા, તીર્થોમાં સ્નાનનો ખૂબ જ મહિમા છે। દીપદાન વગેરે ખૂબ જ મહિમા છે। મળમાસ તરીકે પણ ઓળખાય છે, માટે ભક્તો પુરુષોત્તમ માસ જરૂર કરજો, ખૂબ જ પુણ્ય મળશે। તમને અમારો આ સત્સંગ ગમે તો કોમેન્ટમાં લખજો। જય શ્રી કૃષ્ણ।